હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મટર પનીર રેસીપી. મટર પનીર બનાવવા માટે અહીંયા મેં એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લીધું છે. પનીરને આપણે ફ્રાય કરી લઈશું 2 મિનિટ માટે. વધારે ફ્રાય નહીં કરવાનું, ખાલી 2 મિનિટ માટે જ ફ્રાય કરી લેવાનું. બે મિનિટ થઈ ગઈ છે. હવે પનીરના ટુકડાને આપણે કાઢી લઈશું. હવે મેં અહીંયા એક ડુંગળી લીધી છે, જેને મોટી સમારી લીધી છે. 1 લીલા મરચાં, 7-8 કળી લસણ અને આદું લીધું છે. અહીંયા મેં 2 નાના ટામેટાં લીધા છે. હવે તે બધાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તે સોફ્ટ થઈ ગયા છે. હવે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તેને મિક્સર જારમાં નાખીને અને તેની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અહીંયા એક કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે. અહીંયા મેં 4 મરી, 4 લોંગ, 2 આખા લાલ મરચાં, 1 ચમચી જીરું, 2 ઇલાયચી અને 1 તેજપત્તું તે મસાલા નાખ્યા છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી હળદર નાખી છે. મસાલાને તેલમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવી, નહીંતર તો બધા મસાલા બળી જશે. અને આપણે તરત જ જે આપણે ટામેટાં, કાંદા તે બધાની પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ નાખીશું. અને તેને હવે મિક્સ કરી લઈશું. તેની અંદર મસાલો ચોંટ્યો હતો, તેથી થોડું પાણી નાખીને તે પણ મેં અંદર નાખ્યું છે. અને આ ગ્રેવીને આપણે 4 થી 5 મિનિટ સુધી થવા દેવાની. હવે ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી તેને થવા દઈશું. ચાર થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. ગ્રેવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેની અંદર મેં વટાણા નાખ્યા છે અને તેને મિક્સ કરીને આપણે 3 થી 4 મિનિટ સુધી મસાલામાં થવા દઈશું.
હવે આપણે જે પનીરના ટુકડા ફ્રાય કર્યા હતા તે તેની અંદર નાખીશું અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું. અને તેને 3 થી 4 મિનિટ સુધી મસાલામાં થવા દઈશું. હવે તેની ઉપર કસ્તુરી મેથી નાખી છે અને કોથમીર નાખી છે. મસાલેદાર મટર પનીરનું શાક થઈ ગયું છે. એકદમ સરસ અને ટેસ્ટી મટર પનીરનું શાક તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.